નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગત મહિને વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતમાં માટીની મૂર્તિની સ્થાપનાની અપીલ કરાઈ હતી. જેને પગલે આ ઝુંબેશને વેગ આપવા માટે સુરત મહાનગરમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરત મહાનગરે એક ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે. ગણેશ ઉત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો છે ત્યારે તમામ ગણેશ ભક્તો, ગણેશ આયોજકો નાની મૂર્તિ, માટીની મૂર્તિ મૂકે એના માટે આજે એક જનજાગરણ અભિયાન કરવામાં આવ્યું છે. અને મોદી સાહેબની જે કલ્પના છે, મોદી સાહેબનું જે સૂચન છે એને ચરિતાર્થ કરવા માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના બધા જ સભ્યો, બધા જ કાર્યકર્તાઓ અને સાધુ સંતો દ્વારા, સૌ આગેવાનો દ્વારા આ વિશાળ રેલી કાઢવામાં આવી છે. એનો મુખ્ય ધ્યેય એટલો જ છે કે લોકોમાં એક મેસેજ જાય, એક અપીલ જાય, નાની મૂર્તિ, માટીની મૂર્તિ અને પવિત્ર વાતાવરણ જાળવીએ.